હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરત કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું સાદી સૂકી ભાજી ખાઈને તો તમે કંટાળી ગયા હશો, તો એકવાર હવે બનાવો આ રીતે સરસ મજાની હરિયાળી સૂકી ભાજી, એકદમ સરસ લીલી છમ. આમાં આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું છેલ્લે, તો તમે જોવાનું ના ભૂલતા. મારી રેસીપીને પૂરી જોજો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌથી પહેલા એના માટે અહીંયા બટાકા બાફી લીધા છે. 500 ગ્રામ જેટલા બટાકા અંદાજે લઈ લીધા છે. હવે તેની આપણે છાલ કાઢી લેવાની છે. તો હવે આપણે સૂકી ભાજીને ગ્રીન કરવા માટે અહીંયા આપણે દાંડી સાથે કૂણી કૂણી આ રીતે થોડી ધાણા ભાજી લઈ લીધી છે. ત્યાર પછી આપણે મરચી લઈ લીધી છે. તમને તીખાશ જેટલી પસંદ હોય તેટલી તમે લઈ શકો. અને ત્યાર પછી એક આદુનો ટુકડો અને અડધા લીંબુનો રસ આપણે છેલ્લે ઉમેરીશું. તો અહીંયા આપણે એક મિક્સર જારમાં આ બધું જ લઈ લેવાનું છે અને આપણે દરદરી પેસ્ટ તૈયાર કરી દેવાની છે, અથવા તો તમારે એકદમ લીસી પેસ્ટ કરવી હોય તો પણ તમે કરી શકો. તો હવે હું આને પીસી લઉં છું. તો આપણી પેસ્ટ અહીંયા બની ગઈ છે, પણ તમે જોઈ શકો છો કે વધારે દરદરી લાગે છે, તો આપણે તેમાં ખાલી 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને પાછું એકવાર પીસી લઈશું. તો હવે આપણી પેસ્ટ બનીને લગભગ રેડી જ થઈ ગઈ હશે. તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ આ રીતે બની ગઈ છે. તો આપણી પેસ્ટ અહીંયા તૈયાર છે. જો એકદમ ભીની પણ નથી અને જુઓ તો સરસ મજાની આપણી આવી પેસ્ટ બની ગઈ છે. થોડી દરદરી છે અને થોડું પાણી છે, કેમ કે આપણે પેલા વઘાર કરીશું ત્યારે બળી ન જાય પાણી વધારે, અને મસાલો આપણો બળી ન જાય એના માટે આ થોડું પાણી આપણે પાછું 2 ચમચી ઉમેર્યું છે. હવે મેં અહીંયા એક પેન લઈ લીધી છે, તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તો તેને ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને અહીંયા તમારે હિંગ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. ત્યારબાદ આપણે લીમડાના પાન ઉમેરી દઈશું 5 થી 7 અને હવે આપણે પેસ્ટ બનાવેલી જે છે તે ઉમેરી દેવાની છે. જો પાણી ઉમેરેલું નહીં હોય તો અહીંયા તમારી પેસ્ટ છે તે બળી જશે, એટલે મેં 2 ચમચી પહેલા અને 2 ચમચી પછી બંને વાર પાણી ઉમેર્યું હતું. અને હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું સાથે ઉમેરી દઈશું. આમાં જ આપણે મસાલા કરી લઈશું અને સાથે થોડી ખાંડ. જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. અને જો તરત જ પાણી બળી જશે અને આપણી પેસ્ટ એકદમ સરસ ગ્રીન કલરની તૈયાર થઈ ગઈ છે. જો 1 મિનિટ આપણે ચલાવીએ ને તો જેટલું પાણી હશે એ બધું બળી જશે અને પેસ્ટ એનો કલર જાળવી રાખશે. જો ગ્રીન કલર સરસ. અને હવે આપણે અહીંયા બટાકાને ફોલી અને તેના ટુકડા કરી લીધા છે, તો તે આપણે તરત જ ઉમેરી દઈશું. અને હવે તેમાં સાથે જ લીંબુનો રસ પણ ઉમેરી દઈએ અને ત્યારબાદ જ આપણે મિક્સ કરીશું.
હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. જો તમને ગ્રીન કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. આમાં તમારે થોડી એકદમ થોડી એટલે ખાલી ચપટી કરતા પણ ઓછી આટલી જ હળદર હું ખાલી ઉમેરું છું, જેનાથી કલર સરસ વધારે લાગશે સારો. જો કેટલો સરસ ગ્રીન કલર આવી ગયો છે. જો સારી રીતે આપણે તેને હજી મિક્સ કરી દઈએ એકવાર, અને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી કરી આ બધા જ મસાલા અને આપણે પેસ્ટ ઉમેરી છે તેનો ટેસ્ટ સરસ બટાકામાં પહોંચી જાય. જો હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો છેલ્લે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરશું, જેનાથી તેનો ટેસ્ટ બમણો થઈ જશે. આ મેં લઈ લીધો છે 1 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો. વધારે નથી ઉમેરવાનો, થોડો જ ખાલી ઉમેરીશું, જેનાથી ટેસ્ટ તો એટલો સરસ આવશે ને આ સૂકી ભાજીમાં. તમને વધારે પસંદ હોય અથવા તો બિલકુલ ના પસંદ હોય તો તમે તમારી ચોઈસ મુજબ ઉમેરી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો, પણ એકવાર આ રીતે ઉમેરી જોજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણી સૂકી ભાજી બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, અને સાથે જ હું ઉમેરી દઉં છું થોડા લીલા એકદમ સરસ ફ્રેશ ધાણા ભાજી. જો તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની એકદમ લીલીછમ સૂકી ભાજી. તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને સર્વ કરીશું. જો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ બની છે. જો તો કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી સૂકી ભાજી, એકદમ લીલીછમ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.